અંકલેશ્વર બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાં નરકંકાલ મળી આવ્યું હતું। શેરડી કાપણી પૂર્વે સળગાવી દીધી હતી। શેરડી કાપણી કરતા મજૂરો આવવા કાપવા જતા કંકાલ નજરે પડ્યું હતું। શેરડીના ખેતરમાં આગ બદન બળી ગયેલ કંકાલને લઈ પુરુષ કે સ્ત્રી ઓળખવા પણ મુશ્કેલ બન્યું હતું। અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સર્વે નંબર 280 પર અંબુભાઈએ પોતાનું ખેતર બોટાદના મૂળ વતની અને હાલ કોસંબડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડા ગણોતે આપ્યું હતું। આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી। તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું। શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી। ઘટનાની માહિતી મળતા જ અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે માનવ કંકાલને લઈ પોસ્ટમોર્ટમ અને FSL PM અને તપાસ માટે મોકલી આપ્યું છે। પોલીસ હવે આ કંકાલની ઓળખ, કોઈ વ્યક્તિની હત્યા કરી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા તપાસ કરી રહી છે। પ્રાથમિક તે કંકાલ સ્ત્રી પુરુષનું છે, તેની હત્યા કરાઈ છે કે પછી હત્યા કર્યા બાદ કોઈ નાખી ગયું છે કે પછી કુદરતી મોત કે પછી આપઘાત છે, તે અંગે સવાલો ગૂંથી સુલઝાવવા FSL PM રિપોર્ટ પર મદાર માંડ્યો છે। આજરોજ પાનોલી પોલીસ વિસ્તારના બાકરોલ ગામ ખાતે શેરડીના ખેતરમાં એક કંકાલ મળી આવ્યું છે। હકીકત એમાં એવી છે કે આજરોજ આ શેરડીના ખેતરની લણણી કરવાની હતી, એ માટે મજૂરો દ્વારા આવી અને એમાં આગ લગાડવામાં આવી। આગ લગાડી અને ખેતરને પછી કાપવાનું શરૂ કરતા જ્યારે મજૂરો છે અંદર પહોંચે છે ત્યારે આ કંકાલ છે એ એકદમ બળી ગયેલી હાલતમાં મળી આવ્યું હતું, જેથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। અત્રે પોલીસ સ્ટેશનના કર્મચારી તથા થાણા ઇન્ચાર્જ સહિત અત્યારે વિઝિટ કરવામાં આવી છે અને FSL સાથે રાખી અને એની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને એડી દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આજે વહેલી સવારે બાકરોલ ગામની સીમમાં સવારમાં શેરડી બાળી અને કટિંગ ચાલુ કરતા નરકંકાલ હાથમાં બોડી મળી આવેલ છે। એની જાણ મને થતાં મેં પોલીસ તંત્રને જાણ કરી અને પોલીસ તંત્ર આગળની કાર્યવાહી શરૂ કરેલ છે।